ઝાલોદ પોલીસની માનવતા મહેકી રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન માનસિક બીમાર વ્યક્તિને ઇલાજ કરાવી પરિવાર સાથે મિલન કરાવ્યું. તારીખ 9/2/2026 સોમવારના રોજ બપોર 12 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર ઝાલોદ પોલીસની સંવેદનશીલતા અને માનવતાભર્યો અભિગમ જે એક ઉમદા દાખલો તાજેતરમાં સામે આવ્યો છે. ઝાલોદ બસ સ્ટેન્ડ વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ફરજ બજાવતા પોલીસ કર્મી પ્રકાશભાઈ સંગાડાની નજર એક અજાણ્યા ઇસમ પર પડી હતી, જે એકાંતમાં બેઠો હતો અને તેની માનસિક સ્થિતિ અસ્થિર જણાતી હતી અને તેના હાથમાં ઈજાના નિશાન પણ દેખાતા હતા. પ્રકાશભાઈએ જેવો કે તરત જ માનવતાપૂર્વક તેની વાતચીત શરૂ કરી હતી અને પરિસ્થિતિને ગંભીરતા સમજી અને પોલીસ દ્વારા તે ઈસમને ઝાલોદ સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને તાત્કાલિક પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી. માત્ર સારવાર સીમિત નહીં, રાત્રિ દરમિયાન તેને ચા નાસ્તો કરાવી અને સુરક્ષિત રીતે ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો અને પોલીસ સ્ટેશનમાં શાંતિપૂર્ણક વાતાવરણમાં વાતચીત કરતા તે ઈસમ તૂટક રીતે ભાષા બોલી અને એક મોબાઈલ નંબર બોલી શક્યો હતો, જે નંબર પર સંપર્ક કરતા તેના પરિવારજનો સુધી પોલીસ પહોંચવામાં સફળતા મળી હતી અને જે કહી શકાય કે તે વ્યક્તિ સાથે પરિવારજનોને ઝાલોદ પોલીસે સુખદ મિલન કરાવ્યું હતું.